નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 1,31,450 થી વધુ પ્રધાનમંત્રી આવાસ મકાનોનું લોકાર્પણ કર્યું। વસંત પંચમીના રોજ સરસ્વતી પૂજા માટે શુદ્ધ માટીની મૂર્તિઓને અપાયો આખરી ઓપ। વલસાડ વાકલ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। ધરમપુરના આવધા નજીક એક સ્કૂલ બસમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 2,09,000 કરોડથી વધુના ખર્ચે 1,31,450 થી વધુ પ્રધાનમંત્રી આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું। આ નિમિત્તે વલસાડ જિલ્લામાં પણ તમામ વિધાનસભા વિસ્તારોમાં કાર્યક્રમ યોજાયા હતા। પાડીમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત જિલ્લાના અધિકારીઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 2,09,000 કરોડથી વધુના ખર્ચે 1,31,450 થી વધુ પ્રધાનમંત્રી આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું હતું। આ નિમિત્તે વલસાડ જિલ્લામાં પણ તમામ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયા હતા। પાડીમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અધિકારીઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પીએમએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન પણ કર્યું હતું। જો કે પીએમએ આજે વાપીના વડાપ્રધાન આવાસ યોજનાના એક લાભાર્થી હેમાબેન પટેલ અને તેમના પરિવાર સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી। આ પ્રસંગે લાભાર્થી હેમાબેનના પરિવારજનો અને સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએમએ હેમાબેન અને તેમના પરિવારની ખબર અંતર પૂછ્યા। સંવાદમાં સરકાર દ્વારા કયા કયા લાભો તેમના પરિવારને મળે છે તે અંગે અને સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરળતાથી મળે છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરી હતી। આમ વડાપ્રધાન સાથે સીધી વાત કરી હેમાબેન અને પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી। હેમાબેન અને તેમનો પરિવાર અત્યાર સુધી કાચા મકાનમાં રહેતા હતા, જ્યાં ચોમાસા, ઠંડી અને ગરમીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત આ પરિવારને લાભ થતા આજે તેમના ઘરનું સપનું પૂરું થયું છે અને તેમના નામની તકતી પર ઘર લાગતા જ તેઓ ગર્વ અનુભવે છે। પોતાના સપનાના ઘર પૂરું કરવા બદલ તેમને અને તેમના પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો। મારું નામ હેમાબેન જગદીશભાઈ પટેલ, મારું રહેવાનું ડુંગરી ફળિયા, વાપી તાલુકાના। ને પહેલાં અમારું ઘર કાચું હતું, છોકરાઓ ભણતા હતા, બહુ તકલીફ પડતી હતી, ઘરમાં પાણી ભરાઈ જતા હતા, નીચાણવાળો વિસ્તાર હતો। એટલે અત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મારું ઘર બન્યું છે એ બદલ હું પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા છોકરાઓ પણ આજે ખુશ છીએ। અને આજે આ અવસરે માનનીય પ્રધાનમંત્રી સાથે જે અમારી વાતચીત થઈ છે, જે અમને મોકો મળ્યો છે એ બદલ હું ખૂબ જ ખુશ છું અને આભાર માનું છું। પ્રધાનમંત્રી આપને શું પૂછ્યું હતું અને આપે શું જણાવ્યું? એ લોકોએ અમને પહેલાંના સમય વિશેનું પૂછ્યું છે અને અત્યારે કેવું લાગે છે એ પૂછ્યું છે। મારા છોકરાઓ શું કરે છે એ પૂછ્યું છે। તમને કઈ કઈ યોજનામાં લાભ મળ્યો છે, રાશન મળે છે કે નહીં એ બધે પૂછ્યું છે અને એવી રીતે અમારા પરિવારની પણ એ ચિંતા કરે છે। એ વાત પ્રધાનમંત્રી ખુદે તમારી સાથે વાતચીત કરી, કેવું લાગ્યું? બહુ આનંદ થયો, બહુ ખુશીનો દિવસ છે આજના મારા માટે કે આવા મોટા વડાપ્રધાન જોડે અમને આ એક વાત કરવાનો મોકો મળ્યો, તે બદલ હું ખૂબ જ ખુશ છું। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં વસંત પંચમીના રોજ સરસ્વતી પૂજા માટે શુદ્ધ માટીની મૂર્તિઓને અપાયો આખરી ઓપ। પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ પરંપરાગત માટીની મૂર્તિની માંગ વધી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરના આહવાનમાં ભાગીદારી નોંધાવી પ્રજાપતિ પરિવાર પરંપરાગત માટીની મૂર્તિ બનાવી સંસ્કૃતિને આગળ વધારતી ચોથી પેઢી છે। સેલવાસમાં વસંત પંચમીના રોજ સરસ્વતી માતાના પૂજન માટે મૂર્તિકારો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે। આગામી 14 ફેબ્રુઆરીના રોજ બિહાર, ઓડિશા, કલકત્તા વાસીઓ પરદેશમાં પણ સંસ્કૃતિ જાળવી પરંપરાગત રીતે ઉજવશે સરસ્વતી પૂજા। એક તરફ પ્રદૂષણ ફેલાવનાર પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચાતી હોય છે, ત્યાં સરસ્વતી માતાજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની બોલબાલા વધી છે। આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી વિસર્જન થઈ શકે છે અને પ્રદૂષણથી પણ રક્ષણ મેળવી શકે છે। હાલ સેલવાસ ખાતે કલકત્તા, બિહાર અને ઓડિશાના મૂર્તિકારો દ્વારા આગામી વસંત પંચમીના ઉત્સવ માટે મૂર્તિ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે। આ મૂર્તિઓ પરંપરાગત રીતે માટી, ભાતના પુરિયા અને બાંબુ અને શણના વપરાશ કરી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે।
સેલવાસ ખાતે મોટી સંખ્યામાં સ્થાયી થયેલા કલકત્તા, બિહાર, ઓડિશા વાસીઓ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી જન્મદિવસ તરીકેની ઉજવણી કરી સરસ્वतीનું પૂજન अर्चन અને આરાધના કરે છે। मेरा नाम है विनय कुमार प्रजापति और इसमें क्या है कि ये भात का ये पुलिया आता है, पुलिया द्वारा इसको हाथ बनाया जाता है और बनाकर उसके बाद में उसके ऊपर मिट्टी लगता है। मिट्टी लगाने के बाद में पेंटिंग वेंटिंग होता है और प्रदूषण इसलिए खराबी नहीं होता है। आप आधे घंटे के अंदर पानी के अंदर डाल दीजिए तो आधे घंटे के अंदर जितने घास वोस है वो ऊपर आ जाए, प्रदूषण खराब नहीं होता है। और इसके वजह से कि हर चीज ऐसा चीज है कि इसमें कोई नुकसान वाला चीज नहीं है, प्रदूषण नहीं है ना। पीओपी है कि पीओपी रहता है तो उसमें डाल दो तो इसके बाद में वो पड़ा रहता है मूर्ति, वो चीज नहीं है। आधे घंटे के बाद में लकड़ा है और भात का पुलिया है वो ऊपर आ जाएगा और एकदम वातावरण सही रहेगा। हम सरस्वती जी का भी मूर्ति बनाते हैं, दुर्गा जी का भी मूर्ति बनाते हैं। दशहरा में मेरे को ऑर्डर मिलता है वो भी बनाते हैं। हम मूर्ति बनाकर ही अपना घर के खर्चे चलाते हैं और घर परिवार दुर्गा के जी के बनाते हैं, सरस्वती जी के बनाते हैं, विश्वकर्मा जी के भी बनाते हैं। ऑर्डर मिलता है वैसे हम लोग मूर्ति बनाते हैं। यही सब मेरा काम है, अपना बिजनेस से अपना घर के खर्च चलाती हूँ। हम नरेंद्र मोदी बोले थे कि आत्मनिर्भर बनो, अपने कला के ही सहारे अपना स्वयं काम करो, यही मेरा बिजनेस है। हमारा प्रजापति नाम है। हमारे पति मूर्ति बनाते हैं, उनके सहयोग में करती हूँ और हमारा परिवार, हमारी लड़की भी करती है और अपना मूर्ति बना के जीवन व्यतीत करती हूँ। इसी में हम लोग का जन्म से प्रजापति बनाया गया है, उसी से हम लोग सहयोग करके अपना जिंदगी बिता रहे हैं। मेरा नाम प्रजापति सोनालिका है और मैं और मेरे पापा यहाँ पे मिलके सरस्वती माता का मूर्ति हर साल यहाँ बनाते हैं और ये मूर्ति काफी इको फ्रेंडली है और ये हमारी चौथी पीढ़ी है जो ये सरस्वती माता का मूर्ति बना रही है। ये मूर्ति बनाने की प्रथा हमारी बहुत सालों से चल रही है और हम इस बात से खुश है कि हम हमेशा हर साल ये मूर्तियां बनाते हैं और हम सबको मिलकर ये मूर्तियां खरीदनी भी चाहिए। जो भी फेस्टिवल आते हैं जैसे कि गणपति पूजा, दुर्गा पूजा, तो हमें हमेशा इको फ्रेंडली मूर्ति ही खरीदनी चाहिए, ना कि वो पीओपी वाली जो हमारे पर्यावरण को नुकसान करे। तो ये सारी मूर्तियां इतनी अच्छी हैं, इको फ्रेंडली है कि ये जल्दी डिसॉल्व भी हो जाती है और हमारे पर्यावरण को नुकसान भी नहीं करती। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ વાકલ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। ધરમપુરના આવધા નજીક એક સ્કૂલ બસમાં લાગી આગ। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।
अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડ વાકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250 થી વધુ હોદ્દેદારો અને સમર્થકો શિક્ષકો મળી 530 થી વધુ શિક્ષકોએ વાકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી। વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ 7 અને 8 ફેબ્રુઆરી દરમિયાન વલસાડ વાકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની પ્રાથમિક શાળાના 180 શિક્ષકો, શિક્ષણ સંઘના 250 થી વધુ હોદ્દેદારો અને સમર્થક શિક્ષકો મળી કુલ 530 થી વધુ શિક્ષકોએ વાકલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી। જો કે ચાલુ શાળા દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાની વાત બહાર આવતા જ હવે વિવાદ શરૂ થયો છે। બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોએ ક્રિકેટ મેચ રમી હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા હવે શિક્ષકોની ક્રિકેટ મેચના વિવાદે જોર પકડ્યું છે। તારીખ 7 અને 8ના શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ હતું। જો કે શાળામાં હાજરી આપવાના બદલે જિલ્લાના અસંખ્ય શિક્ષકોએ ક્રિકેટ મેચની મજા માણી હતી। આથી શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકો રમતે ચડ્યા હોવાનો આ મુદ્દે હવે શિક્ષણ વિભાગ સુધી પણ પહોંચે છે। આથી આ મુદ્દે જિલ્લાનું શિક્ષણ વિભાગ શિક્ષણના ભોગે રમતગમતના મોજ માણનાર શિક્ષકો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। જે કોન્સેપ્ટ છે એ રમતના મેદાન સિવાય ક્યાંય મળતું નથી। આજે સચિન તેંડુલકરને આખી દુનિયા યાદ કરે છે। કેમ? એનામાં જે ખેલદિલી હતી કે કટ લાગી કે ના લાગી, પણ એમ્પાયરે જ્યારે ડિસિઝન આપ્યું તો એમણે સ્વીકારેલું છે। એમાં ભારતની તમે આમાં વર્ગખંડની અંદર પણ કરશો એવી મારી અપેક્ષા છે। એટલા માટે કે તમે જેવું આવશો તેવું 10મામાં કે 12મામાં અમે લણશું। અને જ્યારે રિઝલ્ટની વાત આવે તમારે કાને એટલા માટે મૂકું છું કે ડાંગમાં અમે રાજ્યમાં ફર્સ્ટ નંબર 2 વખત આવ્યા છે 12 સામાન્ય પ્રવાહમાં। સાયન્સમાં 70% કરતાં વધારે રિઝલ્ટ આવે છે 12માનું સાયન્સનું, 10માનું 70-72%, 75% રિઝલ્ટ આવે છે। અહીંયા અમે જોઈ રહ્યા છીએ કે 40%, 50%, 60%થી વધતા નથી। તો તેવા સંજોગોમાં તમે જેવું બાળક તૈયાર કરીને અમને આપશો તો તેવું અમે એને ઉછેરીશું એવી અપેક્ષા રાખું છું। આ ક્રિકેટ કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો પ્રાપ્ત કરી આપ્યો ગોકુલભાઈ અને ગોકુલભાઈની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને આપ સૌને આ ક્રિકેટના અનુસંધાનમાં શુભેચ્છા પાઠવું છું। અને શિક્ષણની તમારી 6 તાલુકાની હશે ટીમ, પણ 7મી ટીમ પણ હવે વસાવા સાહેબને આવી રહી છે। એટલે અમે ડીઓ કચેરીની ક્રિકેટ ટીમ 2 વખત ચેમ્પિયન બન્યા છે। ડીઓ કચેરી તેમ ડીપીઓ કચેરી પણ ચેમ્પિયન બનશે એવી શુભેચ્છા આપું છું। થેન્ક યુ। શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો 2 દિવસ રમતા હતા। તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી, લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આ જે 2 દિવસ છે એ 2 દિવસ શનિવારના રોજ 2-3 કલાક વધારે કરીને આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું તે રીતે મેં આ પરવાનગી આપવામાં આવી। ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો, ફોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે। અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ? દર વર્ષે આ ટુર્નામેન્ટ રજાના દિવસોમાં ન થતી હતી। ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારીએ મેં આ મંજૂરી આપેલી છે। વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓ
ડીપીઓ કચેરીએ મૌખિક રજૂઆત કરવા આવેલ હતા તારીખ 18/1/2024ના રોજ, પરંતુ અત્રેની કચેરીથી કોઈપણ પ્રકારની મૌખિક કે લેખિત મંજૂરી આપવામાં આવેલ ન હતી. છતાં એ હોદ્દેદારશ્રીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસેથી શરતી મંજૂરી મેળવીને એ લોકોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. ત્યારબાદ અત્યારે આ જે પ્રશ્ન મીડિયામાં ચર્ચા રહ્યો છે ત્યારે અમે સોમવાર કે મંગળવાર પછી દરેક તાલુકામાં એક ટીમ ઉતારીને 11 શાળાઓની કે 12 શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે કે હાજરી પત્રકમાં એ લોકોએ કયા પ્રકારની રજાનો ઉલ્લેખ કરેલ છે અને તે પ્રમાણે GCSRના નિયમ મુજબ અમે એમને જેને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરવા કટિબદ્ધ છીએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુરના આવધા નજીક એક સ્કૂલ બસમાં લાગી આગ. इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता. मैं रोक सकता हूँ. तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया. मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है. अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी. नहीं मिलेगी, नहीं मिलेगी. यहाँ तो पूरे इंतजाम है. डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें. बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें. पूरी आस्तीन के कपड़े पहनें. मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें. डेंगू से लड़े मतलब डेंगू से बचे. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758222009. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ધરમપુરના આવધા નજીક એક સ્કૂલ બસમાં લાગી આગ. સ્કૂલ બસમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા અને અચાનક જ બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જો કે બસમાં સવાર વિદ્યાર્થીઓ તત્કાલિક બહાર નીકળી ગયા હતા અને થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે એ પહેલા જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ સેલવાસના સામરવર્ણીની અવર લેડી ઓફ હેલ્પ શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં ધરમપુર વિલ્સન હિલ પર પિકનિક માટે લઈ જવામાં આવી રહ્યા હતા. એ વખતે જ આવધા નજીક ઘાટ ચડતી વખતે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
બનાવ બાદ ધરમપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને અન્ય વાહનમાં સેલવાસ રવાના કરાયા હતા. જો કે આગ લાગતા જ તમામ વિદ્યાર્થીઓ સલામત રીતે બહાર આવી જતા એક મોટી દુર્ઘટના ટળી હતી. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં 1,31,450 થી વધુ પ્રધાનમંત્રી આવાસ મકાનોનું લોકાર્પણ કર્યું. વસંત પંચમીના રોજ સરસ્વતી પૂજા માટે શુદ્ધ માટીની મૂર્તિઓને અપાયો આખરીઓ. વલસાડ વાકલ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. ધરમપુરના આવધા નજીક એક સ્કૂલ બસમાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इनने सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું
પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ.
સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે. અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ
જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં
પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.